રાજસ્થાનના જયપુર સ્થિત એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે, જેના કારણે શાળા પ્રશાસન પર ગંભીર સવાલ ઊભા થયા છે। મીડિયા અહેવાલો અનુસાર ચોથા ધોરણમાં અભ્યાસ કરતી 9 વર્ષની એક વિદ્યાર્થીનીએ શાળાના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે, જેના પરિણામે તેનું કરુણ મૃત્યુ થયું છે। શાળાના સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે બાળકી ચોથા માળે રેલિંગ પર બેસે છે અને ત્યારબાદ નીચે કૂદી પડે છે। ગંભીર રીતે ઘાયલ બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી। આટલી નાની વયની બાળકીએ આટલું કઠોર પગલું શા માટે ભર્યું, તે એક મોટો પ્રશ્ન છે। સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને એફએસએલ ટીમને બોલાવીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। પોલીસ બાળકીના આ અંતિમ પગલા પાછળના કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।